આગળ આવો છે એવું વાત મળી છે, એટલે આગળ હોય તો તમને દેખાડવામાં આવશે. તો અમે અત્યારે ફૂલ ટ્રાફિકમાં ચલવાઈ ગયા. હજી દીવથી બસ નીકળી નથી, હવે ક્યારે આવે કાંઈ ખબર નથી. એટલે દીવ ડ્રાઈવર છૂટી ગયો હવે ક્યારે. જય માતાજી, જય શ્રી રામ. મિત્રો, આપણે જઈ રહ્યા છીએ બારગામ. તો અમે ધોકડવાના બસ સ્ટેશનમાં બેઠા છીએ. બસવાળો કહે કે હજી દીવથી બસ નીકળી નથી, હવે ક્યારે આવે કાંઈ ખબર નથી. એટલે દીવ ડ્રાઈવર છૂટી ગયો હવે ક્યારે આવે. કલાકથી તો અમે ધોકડવાના બસ સ્ટેશનમાં બેઠા છીએ, હજી તો બસ આવી નહીં. તો હાલો તમે બધા જોડાઈ રહ્યો મારા લોગમાં. ફાઇનલી બસ આવી ગઈ છે અને અમે બસમાં બેઠીને આગળ નીકળી ગયા છીએ ને સનસેટે એક નંબર લાગી રહ્યું છે, તો તમે પણ મજા માણી શકો છો સનસેટની. તાપી તો ફાઇનલી સાંજ પડી ગઈ છે અને આપણે ગોંડલ પાસે પહોંચવા આવી ગયા છીએ. તો આપણે ફાઇનલી ગોંડલ પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો આ ગોંડલનો રાતનો નજારો. ને આગળ જે મહેલ આવે છે એ મહેલનું નામ તો મને આવડતું નથી. તમને કોઈને આવડતું હોય તો તમે કમેન્ટમાં જણાવજો, એટલે મને પણ ખબર પડે કે એ મહેલનું નામ શું છે. તો ફાઇનલી આપણે રાજકોટમાં એન્ટર થઈ ગયા છીએ અને આપણને એન્ટર થતાં જ આપણને જોવા મળ્યું કે બેટરીવાળી ગાડીને આપણે રોડ ઉપર પણ ચાર્જ કરી શકીએ છીએ. તો ફાઇનલી મિત્રો આપણે રાજકોટના બસ સ્ટેશનમાં ઉતરી ગયા છીએ અને એક ટ્રેન લેવા આવે એટલે આપણે જઈશું. તો આપણે જમીને ફ્રેશ થઈને આવી ગયા છીએ મારુતિ ધામમાં. તો તમને પણ મારુતિ ધામના દર્શન કરાવું. તો ફાઇનલી આપણી એક્ઝામ પૂરી થઈ ગઈ છે અને આપણે ત્યાંથી નીકળી ગયા છીએ ક્રિશ્ચિયન મોલ તરફ. તો આપણે ક્રિશ્ચિયન મોલે મળીએ આગળ.
આપણે ફાઇનલી આવી ગયા છે ક્રિશ્ચિયન મોલ. આગળ દેખાડું કેવો છે ક્રિશ્ચિયન મોલ. આ છે ક્રિશ્ચિયન મોલ રાજકોટ. આપણને ખૂબ ભૂખ લાગી હતી એટલે આપણે આવી ગયા છીએ બર્ગર ખાવા. તો કેવા બર્ગર છે એ તમે પણ કહેજો. બર્ગરનો ટેસ્ટ એક નંબર હતો. જોરદાર બર્ગર બનાવે છે. અને ત્યાંથી બર્ગર ખાઈ અને ત્યાંથી નીકળી ગયા છીએ આપણે બસ સ્ટેશન બાજુ. તો હવે મળશું બસ સ્ટેશનમાં. રાજકોટમાં ટ્રાફિક પોલીસનું કામ પણ એક નંબર છે. તો તમે જોઈ શકો છો. તો ફાઇનલી આપણે રાજકોટના બસ સ્ટેપે પહોંચી ગયા છીએ. હવે જઈશું આપણે અંદર. નાસ્તા પાણી કરીને આપણે બેઠી ગયા છીએ બસની વાટે. તો બસ આવે એટલે નીકળવાનું છે ઘર બાજુ. તો રાજકોટનું રેલવે સ્ટેશન અહીંયા નજીકમાં જ છે. તો અમે અત્યારે ફૂલ ટ્રાફિકમાં ચલવાઈ ગયા. આ હું કહેવાય નવો યુટ્યુબર શું કે નહીં એટલે થોડું કામ ત્યાં થઈ જાય. તમારે સહન કરવાનું કરી દેવાનું. તમને ગમે ગોટા મારે એટલે કેવું લાગે.
આગળ જે આપણે વિડીયો જોયો એમાં તમને નાઇટના સીનમાં ગોંડલનો મહેલ બતાવવામાં આવ્યો હતો. તો અત્યારે આ દિવસના સીનમાં પણ મહેલ દેખાડવામાં આવ્યો છે, તો તમે નિહાળી શકો છો. ગોંડલની અંદર એક સ્વામિનારાયણ મંદિર પણ આવેલું છે. તે બહુ મોટા વિસ્તારમાં પથરાયેલું છે અને તે બહુ એક નંબર છે મંદિર. તો ફાઇનલી રાત થઈ ગઈ છે એવું લાગે છે અને સૂરજ પણ ઢળી ગયો છે. તો આપણે આગળ જોઈએ કે શું છે શું નહીં. ફાઇનલી ગાઈસ આગળ આવો છે એવું વાત મળી છે, એટલે આગળ હોય તો તમને દેખાડવામાં આવશે. આપણે પણ જોઈએ આવો છે કે નથી, વાત સાચી છે ખોટી છે. પબ્લિક છે ભાઈ, આવો જ વૈચો લાગે છે. તો ફાઇનલી મિત્રો આપણે ગીરનું જંગલ પાર કરી અને તુલસીધામ તીર્થધામ પહોંચી ગયા છીએ. તુલસીધામ તીર્થધામ. ગાઈસ તો અમે રાજકોટથી આવી ગયા છે. હવે હોલ કર્યો છે બસે, પૂરા બિલે ડાયરેક્ટ ગોકળવા જવાનું છે. 8 વાગે પહોંચી જશું, પછી મળ્યા ઘરે જઈને. આ બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર અહીંયા સુધી વ્લોગ જોવા માટે, અને આપણે ફરી મળીએ એક નવા વ્લોગ સાથે. તો બાય બાય મિત્રો, અને જણાવજો કે વ્લોગ કેવો છે.